नमो देव्ये महादेव्ये शिवाय सततम नमः। नमः प्रकृति भद्राय नियता प्रणता स्मता। जय गणेश, जय माताजी। दर्शक मित्रों, न्यूज़ फॉर इंडियाની અંદર હું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે દિન વિશેષમાં વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને આજે તિલકનું શું મહત્વ છે। તો મિત્રો, દૈનિક પંચાંગમાં આજે કારતક સુદ અષ્ટમી તિથિ છે। સોમવાર, ધનિષ્ઠા નક્ષત્ર, ધ્રુવ યોગ અને વિષ્ટિ ભદ્રકરણ છે। મકર રાશિનો આજે ચંદ્રમા છે। આજે જે પણ બાળકનો જન્મ થશે એ મકર રાશિ ઉપર એમનું નામ થશે। મિત્રો, હવે વાત કરીએ તિલકનું। આપણા હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર કોઈ પણ શુભ કાર્યમાં કે આપણે ગમે ત્યારે બહાર નીકળતા હોઈએ, કોઈ દેવ મંદિરમાં જતા હોઈએ ત્યારે આપણે તિલક કરતા હોઈએ છીએ। તો તિલકનું શું મહત્વ છે? તો આપણું પુરાણ એવું કહે છે, તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ પિંડ પુત્ર હસ્તેન ભવિષ્યતિ પુનઃ પુનઃ। તિલક એ દરેક શુભ કાર્યમાં કરવામાં આવે છે। જ્યારે તમારે ત્યાં કોઈ ભૂદેવ આવી અને પૂજા કરાવતા હોય ત્યારે પણ એ તિલક કરતા હોય છે। શુભ કાર્યમાં તિલક અવશ્ય કરવું જોઈએ। તિલક એ ભૃગુટીની વચ્ચે લગાવવામાં આવે છે। આખા શરીરનું કેન્દ્ર બિંદુ ત્યાં રહેલું છે। ત્યાં ચંદન અથવા કુમકુમનું તિલક કરી તો તમારું મન સ્થિર થાય છે। કોઈ પણ કાર્ય હોય, ભાગવતજીમાં એવું લખ્યું કે સ્નાનમ દાનમ તપો હોમમ દેવતા પિતૃ કર્મ ચ। સ્નાન કરી અને સવારે તિલક કરવું જોઈએ। કેમ કે અત્યારે આપણું થોડી દુઃખદની વાત લાગે છે મિત્રો, કે અત્યારના સમય પ્રમાણે લોકો પોતાના ભાલની અંદર તિલક કરતા નથી। તિલક કરવામાં એમને શરમ અનુભૂતિ થતી હોય છે। પણ મિત્રો, તિલક કરીને નીકળવું એ બહુ જ આપણા હિન્દુ ધર્મમાં શુભ સંકેત બતાવ્યા છે। તો તિલક ભૃગુટીએ કરવાથી તમારું મન સ્થિર થાય છે। કોઈ પણ કાર્ય હોય તો એની અંદર તિલક કરવું પડે। અને તિલક કરતી વખતે તમારે કોઈ દેવતાઓની પૂજન કરવું જોઈએ। સવારમાં વહેલા ઉઠી જ્યારે તમે પૂજા કરતા હો, તમારા ઘરે દીવાબત્તી કરતા હો ત્યારે પણ એ તિલક કરવું જોઈએ। તિલક એ કરવું એ ફરજિયાત છે। આપણા મનુષ્યના 16 સંસ્કાર છે। 16 સંસ્કારમાં તિલકનું મહત્વ બતાવ્યું છે। પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કારથી માંડી શ્રીમંતદાન સંસ્કાર, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પણ એને આપણે છઠ્ઠીના દિવસે તિલક કરતા હોઈએ છીએ। બાળકના સ્કૂલ જાય ત્યારે પણ એને તિલક કરવામાં આવે છે। છેલ્લે 16 સંસ્કારોમાંથી અગ્નિ સંસ્કાર સુધીના ત્યારે પણ આપણે તેને છેલ્લે તિલક જ કરતા હોઈએ છીએ। અને જ્યારે પિતૃ કાર્ય કરતા હોઈએ ત્યારે પણ ભસ્મનું તિલક કરવામાં આવે છે। તિલક એ આખા શરીરનું કેન્દ્ર બિંદુ હોય છે। ત્યાં એટલે કે ભૃગુટીની વચ્ચે એ કરવામાં આવે છે। ભૃગુટીએ કરવાથી તમારા શરીરની અંદર કુબુદ્ધિને દૂર કરે છે અને સદબુદ્ધિનો પ્રાપ્ત થાય છે। અને શાસ્ત્રમાં એવું કીધું છે કે શરીરની અંદર ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કપાળની અંદર ગોપીચંદનનું તિલક કરવું એ શ્રેષ્ઠ કહેવામાં આવે છે। અત્યારના સમય પ્રમાણે માણસને તિલક કરવું ઘણી વાર એવું જોવામાં મળ્યું હોય છે કે પૂજામાં બેઠા હોય અને પૂજા કરતા હોય, પૂજા પૂર્ણ થાય ને એટલે વ્યક્તિ પોતાનું મુખાકૃતિ ધોઈ નાખે છે। તિલક કરેલું હોય ને એને ભૂસી નાખે છે, એને ધોઈ નાખે છે। પણ હંમેશા તિલક રાખવું જ જોઈએ, કેમ કે તિલક એ માણસનું એક કેન્દ્ર બિંદુ છે। આપણા ધર્મનું પ્રતિ જો અલગ અલગ ધર્મના અલગ અલગ તિલક બતાવ્યા છે। વૈષ્ણવો આમ વી આકારનું તિલક કરતા હોય છે। સ્વામિનારાયણ ધર્મની અંદર પણ વી આકાર કરી વચ્ચે બિંદુ કરતા હોય, લાલ તિલક કરતા હોય છે। તો અલગ અલગ પ્રકારના આપણા તિલકનું મહત્વ બતાવ્યું છે। તો તિલક કરવું જોઈએ। તો મિત્રો, આપણે આ તિલક વિશે વાત કરી। હવે મિત્રો, વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। તો મિત્રો, આજનું રાશિ ભવિષ્ય પહેલી રાશિમંડળમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ। તો મેષ રાશિના અક્ષર છે અલય,
તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ રહી શકે છે. રાજકીય ક્ષેત્રમાં આપને આ સારી સફળતા મળી શકે છે. સરકાર અને સત્તા વચ્ચેના જોડાણનો લાભ તમને મળી શકે છે. અધિકારી વર્ગથી તમને કે નોકરીમાં સહયોગ મળશે. નવા કામની શરૂઆત દ્વારા પ્રતિષ્ઠા વધી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે ગાયોને ઘાસ ખવડાવો અને ઓમ રીમ ગણપતયે નમઃ, ઓમ રીમ ગંગ ગણપતયે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, રાશિ મંડળમાં બીજા નંબરની રાશિ છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસમાં પુત્ર અથવા પુત્રીની ચિંતાઓ અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથે વ્યવહારના ન કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. તો કયો ઉપાય કરીશું? તો લક્ષ્મીનારાયણની પૂજા કરો અને સફેદ વસ્તુનું દાન કરો. સફેદ વસ્તુમાં ચોખા, ખાંડ અથવા ઘી કોઈ શિવ મંદિરમાં અર્પણ કરો અને ઓમ રીમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. તો મિત્રો, આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ઘ. તો મિથુન રાશિના જાતકે આજે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમયે થવાની સંભાવના છે. રાત્રિનો સમય પ્રિયજનોને મળવામાં આજે તમે આનંદ પસાર કરી શકશો. તો કયો ઉપાય કરીશું? તો તુલસીના છોડ અને તુલસી માતાની પૂજા કરો અને 108 તુલસી પત્ર ભગવાન વિષ્ણુને અર્પણ કરો. ઓમ રીમ મધુસૂદનાય નમઃ એ મંત્રનો જપ કરો. તો આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકે આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમને મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. તો કયો ઉપાય કરીશું? તો શિવ મંદિરમાં જઈ અને દૂધ અને જળનો મિશ્રિત અભિષેક કરો અને ભગવાન શિવનો મંત્ર ઓમ નમો રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. તો આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા જ સભ્યોની ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોથી સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તેનો આજે ઉકેલ આવી શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ મળશે. વિરોધીઓ પરાજિત થશે. તો કયો ઉપાય કરીશું? તો આજે આપના વડીલોનું સન્માન કરો અને એમને ભાવતી સામગ્રી આપો અને ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો. તો આપણને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે, પરંતુ સ્વાસ્થ્ય નરમ રહેશે. કોઈ પણ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ જવું પડે છે અને તમારી વાતોને લીધે કોઈની સાથે મતભેદો અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે, તેથી આપ સાવધાન રહો. કયો ઉપાય કરીશું? તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ગાયને ગોળ અને રોટલી ખવડાવો અને ઓમ રીમ કાલ્યય નમઃ એ મંત્રનો જપ કરો. તો આપણને સારું ફળ મળશે. વાત કરીએ હવે તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો આજે કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારને લીધે મનમાં આનંદ અનુભૂતિ થશે. કોઈ પણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનો સૌભાગ્ય મળશે. તો કયો ઉપાય કરીશું? તો આપના કુળદેવીને આજે સુખડીનો પ્રસાદ આપો. નાની બાળકીઓને ભોજન કરાવો અને ઓમ રીમ દુર્ગાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો આજે આપનું સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓના રોગમાં વધારો થઈ શકે છે. નોકરી
વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયો કાળજીપૂર્વક લો. જ્યારે જોખમી કાર્ય ટાળવું પડશે. કયો ઉપાય કરીશું? તો ગણેશજીના મંદિરે જઈ અને ગોળ ધરાવો, ગણેશ અથર્વશીર્ષના પાઠ કરો અને ઓમ ગ્લોમ ગંગણપતે નમઃ એ મંત્રના જપ કરો તો અવશ્ય ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે ધનરાશિની. તો ધનરાશિના જાતકો, આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. નવા રોકાણ અથવા ધંધાને લગતા ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓને આદર અને સહયોગ પણ પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ પણ ઝઘડામાં ન પડો. રાત્રિ દરમિયાન કોઈ પ્રિય તમારું વ્યક્તિ તમારા ઘરમાં આવી શકશે તો એનું તમે સ્વાગત કરો એવી સંભાવના રહેશે. કયો ઉપાય કરીશું? તો કીડિયારું પૂરો, અડદનું દાન કરો અને ઓમ રીમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો તો ભગવાન તમને અવશ્ય સારું ફળ આપશે. મિત્રો, વાત કરીએ હવે મકર રાશિની. આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે, પરંતુ માનસિક મૂંઝવણના કારણે તમે લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા વાણીથી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. કેટલાક લોકો આજે વધુ વ્યસ્ત રહી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો કોઈ ગરીબને કંબળનું દાન કરો, એટલે કાંબળી આપો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ રીમ હનુમતે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કુંભ રાશિની. તો કુંભ રાશિના અક્ષર છે ગસસ. તો કુંભ રાશિના જાતકો, આજે તમને ભાગ્યનો સહયોગ મળશે. રોજગાર વ્યવસાય ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળશે. બપોરે કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. તો આજે કયો ઉપાય કરીશું? તો ચકલાઓને ચણ ખવડાવો અને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે મીન રાશિની. તો મીન રાશિના જાતકો, આજે નોકરી વર્ગને પ્રગતિ થતી દેખાશે. રાજ્યમાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાન તરફથી લાભ થવાની શક્યતા રહેશે. મુસાફરીની સ્થિતિ લાભકારી રહેશે. સાંજથી રાત સુધી તમને પ્રિયજનનું મિલન થશે, તેમજ શુભ સમાચાર મળશે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ અને લાભ મેળવી શકશો. તો કયો ઉપાય કરીશું? તો આજે પીપળાના જઈ અને વૃક્ષના ઝાડ નીચે જળ પધરાવો અને 11 પ્રદક્ષિણા કરો અને ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. દરેક દર્શક મિત્રોને અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોલ કરી શકો છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.